માતા કી જય, મેલડી માતા કી જય। ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે નવા રણુજા કાલાવાડના ને ભાઈ આજ બધો હું કે યુટ્યુબ કેમ છો તમે બધા મજામાં ને? હું ભાઈ મજામાં છું તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। અને ભાઈ બધાને જય માતાજી જય મહાદેવ। આજનો વિડીયો કાંઈક અલગ બનવાનો છે કારણ કે હવે ક્યાં જવાનું છે તો મને નથી ખબર, મને ખબર છે આમ તો, પણ તમને કહેવાનું નથી। અને આ બ્લોગ આપણે આવ્યો છે આમ કહું ને તો મહિનાથી રહીને આપણો આ બ્લોગ આવ્યો છે। અને ભાઈ બનાવી રહેજો બ્લોગમાં। એ પહેલાં હું તમને બતાવું કે ભાઈ અમારા અહીંયા મમ્મી અને સંજુબેન અમારા તળે છે થેપલા ગરમા ગરમ। ભાઈ કારક જ આ રસોડામાં ગળે આ એવી વિકેટ છે ને જે કારક જ રસોડામાં જોવા મળે એમ। ભાઈ આ કારક જ જોવા મળે આ ઓલા લુપ્ત પ્રાણી હોય ને એ રીતના લાગે। હા હું કમેન્ટમાં કહી દે હવે ભાઈ બના રહેજો આપણા બ્લોગ। તો ફાઇનલી મિત્રો હાંજના વાગી ગયા છે 6 અને ભાઈ આપણે તૈયારી બધી ફૂલ થઈ ગઈ છે। આ બાજુ થેલા બધા થઈ ગયા છે અને આપણે થેપલા કર્યા હતા એ માટે ચટણી છે, મરચાં ભરેલા કયા મમ્મી કહેવાય કુરિયાવાળા મરચાં ભાઈ કરી નાખેલા છે મમ્મીએ। ને હવે થેપલાને ભરે છે ડબ્બામાં, કયા આ ડબ્બામાં લગભગ ભરશે ભાઈ બના રહેજો બ્લોગમાં। તો મિત્રો તમને એવું થતું હશે કે ભાઈ ક્યાં જવાનું છે ક્યાં જવાનું, તો ભાઈ આપણા બ્લોગમાં છેલ્લા સુધી બના રહેશો ને તો તમને ખબર પડશે કે ભાઈ ક્યાં જવાનું। અને ભાઈ એક વાત કરું તો આ ભાઈ મારા મામાનો છોકરો આવી ગયો છે ભાઈ, આપણે એની હારે જવાનું છે, એને લઈ જવાનો છે। અને ભાઈ જો ગેમ રમે છે ભાઈ બના રહેજો બ્લોગમાં। હજી કેટલાય બાકી છે, થોડાક બહાર બેઠા છે અને ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ બને। તો ફાઇનલ મિત્રો આપણી ગાડી આવી ગઈ છે, હા એરી જો અહીંયા ગાડીમાં બધા બેસે છે અમારે જયું કાકા એટલે ભાઈ આ 4 જણા છીએ એટલા છીએ બાકી છે। હા ફાઇનલ મિત્રો આપણે બે ગયા ગાડીમાં ને ગાડી ઓપડવાની તૈયારી થઈ જાય છે, બધા ગોઠવાઈ ગયા છે આમ। અહીંયા અમારો કુંજન, હું સંજુ, અહીંયા બા બધા બે ગયા છે। આપણે 2-5 મિનિટમાં ગાડી ઉપડવાની છે। ઓકે ઓકે મસ્ત મજાનો પંખો છે ભાઈ, અહીંથી બહારનો વિવાહ ખોલ નાખે અહીંથી બતાય। અત્યારે રાત છે ને એટલે કઈ બતાવે નહીં, બાકી દિવસે જોવાય મને દેખાય છે। હા તો આ ભાઈને બતાવી છે માતા કી જય, મેલડી માતા કી જય, મેલડી જય। ભાઈ ગાડી આપણી ઉપડી ગઈ છે તો મિત્રો ભાઈ ગાડી રૂમ જવાની એસી ને એવું ડાયરેક્ટ ઉડાડવા ભાઈ સંજુબેનની જગ્યાએ અમારે ભાઈ સંજુબેન અહીંયા આગળ બેસી ગઈ છે, બાકી જો 2 વાગે ગાડી ઉડે તો જાય એમ જ છે। તો મિત્રો અમારી ગાડી પોગી ગઈ બાબરાથી પહેલાં એક હોટલ હતી ને ત્યાં, અને અત્યારે ભાઈ જો ગાડી ઉપર આપણે ઊભી રાખીશ, આ બાજુ હોટલ છે, અમે અહીંયા હિંચકા ખાવીશ બેઠા બેઠા, અને અહીંયા છે હિંચકા ખાવા બેળા બે, અહીંયા હિંચકા ખાવા બે બધા પોતપોતાનો પાર્ટનર ગોતીને લીધું। ઓલા પણ જો ગાડી ઊભી રહી છે, બધા આવે ને ત્યારે નીકળવાનું, ઘડીક પૂરો ખાવા અહીંયા ઊભા રહે। મિત્રો આપણે હોટલથી ગાડી પાછી જવા દીધી છે, અને ભાઈ આ બધું તમને જોતા એમ લાગતું હશે કે આ ભાઈ કેમ છે કેમ નહીં, તો ભાઈ આ બસવાળા ભાઈ છે ને કેવું ભાઈ સીટની જગ્યાએ આ ટાઈપનું આ કૂવાનું ને બેસવાનું બે નાખેલું કે જેથી કરી છે ને કૂવાય છે ને બેહાય, એટલે આ કાંક મુકા સારું છે। અહીંયા સામે બેઠા છે આ ભાઈ સૂઈ જાય, અહીંયા બેઠા અત્યારે રાતના વાગ્યા છે 1:30 વાગ્યા છે, અને અમી જાગતી અહીંયા આગળ જાગે છે સંજુબેન ને દ્રષ્ટિબેન, તમે વિડીયો બનાવતા રહેવી। તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે નવા રણુજા કાલાવાડના, અને ભાઈ આ બધો બધા માતાજીની બધા
આ બાજુ છે હજી પણ અહીંયા નંદી મહારાજ મહાદેવનું મંદિર છે એટલે અને ઓલા પણ છે રામાપીર બાપાને ધજા ત્યાં સુધી જવાનું છે આપણે એ બધું ફરતા ફરતા ચાલો જાવી જો આ રીતનું છે હમણાં આપણે આગળ જાવી બધા ઊભા છે અહીંયા ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ રામાપીર બાપાનું મુખ્ય મંદિર હતું ને અહીંયા જે એની એક્ઝેક્ટ બાજુમાં છે રામાપીર બાપાનો ઘોડુલો રામાપીર બાપા તો એવા દર્શન કરી લઈએ આપણે ફાઇનલી મિત્રો આપણે કાલાવાડના રણુજાથી નીકળી ગયા છીએ ગાડીમાં બેસીને બધા ખટકાઈ ગયા છે આ મમ્મી રહ્યા રેખાબા રહ્યા મસ્ત મજાની પાછળ ખબર પડી ગઈ છે અને ભાઈ હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કારણ કે હજી મોટો થઈ જાય અને તમને બધાને એમ થતું કહેશે કે ભાઈ ક્યાં જાય છે હું તમને કહી દઉં કે આપણે નીકળી ગયા છે દ્વારકા બાજુ હવે એ વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો